કાજલ ટાંક તમે જોઈ રહ્યા છો સિટી ન્યૂઝ। જોઈએ આજના સમાચાર। સ્વાતંત્ર્ય સંગ્રામના અડીખમ આગેવાન સ્વર્ગીય વાલજીભાઈ નથવાણી પરિવારના તથા સિટી ન્યૂઝ પરિવારના નીતિનભાઈ સુરેશભાઈ નથવાણી અને બકુલભાઈ નથવાણીના માતૃશ્રી અનસુયાબેન સુરેશભાઈ નથવાણીનું આજે સવારે હૃદયરોગની બીમારીથી દુઃખદ અવસાન થયેલું છે। સદગત તેમની પાછળ તેમના પુત્રો નીતિનભાઈ અને બકુલભાઈ, પુત્રીઓ રૂપાબેન, જસ્મીનાબેન અને પ્રીતિબેન સહિત વિશાળ પરિવાર તથા બહોળા આત્મીયજનોને વિલાપ કરતા છોડી ગયા છે। સદગતની પ્રાર્થના સભા તારીખ 23/11/2013 શનિવારના રોજ સાંજે 5 થી 6 રાષ્ટ્રીય શાળા મનહરપ્લોટ રાજકોટ ખાતે રાખેલ છે। રાજકોટ શહેરમાં દિવસે ને દિવસે ભ્રષ્ટાચાર વધી રહ્યો છે। તેનું ઉદાહરણ ગઈકાલે બહાર આવ્યું, જ્યારે એસીબી દ્વારા 6 કલાકમાં 2 ટ્રેપ ગોઠવાઈ અને 3 રિશ્વતખોરોને રંગે હાથે પકડી પડાયા। લાંચ રિશ્વત વિરોધી શાખાના ડાયરેક્ટર આશીષ ભાટિયાએ ગત બુધવારે રાજકોટમાં પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારોને માહિતી આપતા ફરિયાદીઓને આગળ આવવા આહવાન કર્યું હતું। તો તેનો તો જાણે રીતસર પડઘો પડ્યો હોય તેમ ગુરુવારના દિવસે એરપોર્ટ ઓથોરિટીના 2 અને સિવિલ હોસ્પિટલના 1 તબીબ સહિત 3 રિશ્વતખોર ભ્રષ્ટ અધિકારીઓને લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી લેવાયા હતા। માત્ર 6 કલાકના સમયગાળામાં એક ક્લાસ 1 અધિકારી સહિત 3 સરકારી કર્મચારીઓ પકડાતા લાંચ લઈ અને કામ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। રાજકોટ એરપોર્ટનું કોન્ટ્રાક્ટનું કામ કરતા કશ્યપભાઈ ઇન્દુલાલ પરીખ પાસેથી એરપોર્ટ ઓથોરિટીના ક્લાસ 1 અધિકારી અભેરામ રામકિશન ભોગવાન અને ક્લાસ 2 અધિકારી સુનિલ રાધેશ્યામ કુમારે કોન્ટ્રાક્ટના કરેલા પેમેન્ટના બિલ જલ્દી મંજૂર કરવા અને પેન્ડિંગ કામના બિલમાં પણ હેરાનગતિ ન કરવા માટે રૂપિયા 23,000ની બંને અધિકારીઓને લાંચ માંગી હતી। આ બાબતે કશ્યપભાઈ પરીખે રાજકોટમાં એસીબીમાં ફરિયાદ નોંધાવતા લાંચ રિશ્વત વિરોધી શાખાના પોલીસ ઇન્સ્પેક્ટર હિમાંશુ દોશી અને સ્ટાફના કિશોરભાઈ મેરજા, દીપકભાઈ પટેલ અને દિલીપસિંહે ટ્રેપ ગોઠવી હતી અને ગુરુવારે બપોરે 3:30 વાગ્યા બાદ એરપોર્ટ ઓથોરિટીના બંને અધિકારીઓ ઓફિસમાં બેઠા હતા ત્યારે કશ્યપભાઈ પાસેથી રૂપિયા 23,000ની લાંચ સ્વીકારી તે સાથે જ એસીબીનો સ્ટાફ ત્રાટક્યો હતો અને બંનેને રંગે હાથ ઝડપી પાડ્યા હતા। આ બંને અધિકારીઓએ કોઈ પણ કામનું બિલ મંજૂર કરવા માટે મૂળ રકમમાંથી 3% કમિશન લેતા હોવાની વિગતો બહાર આવી છે। આ રીતે શહેરમાં એક જ દિવસમાં 3 રિશ્વતખોરો રંગે હાથે પકડાઈ જતા ખળભળાટ મચી ગયો છે। રાજકોટમાં તસ્કરોનો તરખાટ યથાવત જ છે અને તસ્કરોએ ગોંડલ રોડ પર આવેલા પ્લેનરી આર્કેડ નામના કોમ્પ્લેક્સમાં 2 આંગળીયા પેઢી તેમજ એક સ્ટેશનરીની દુકાનને નિશાન બનાવી તરખાટ મચાવ્યો છે। સદનસીબે તસ્કરોને કોઈ મોટી રકમ હાથ નહીં લાગતા વેપારીઓએ પણ રાહત અનુભવી છે, તો પોલીસે પણ જરૂરી કાર્યવાહી કરી તપાસ શરૂ કરી છે। ગોંડલ રોડ પ્લેનરી આર્કેડમાં દુકાન ધરાવતા વેપારીઓ તેમના નિત્યક્રમ મુજબ સવારે પહોંચ્યા હતા। દુકાને પહોંચતાની સાથે જ વેપારીઓ ચોંકી ઉઠ્યા હતા। કોમ્પ્લેક્સમાં આવેલી 2 આંગળીયાની દુકાન તેમજ કૃષ્ણા સ્ટેશનરી નામની દુકાનમાં શટર ઉચકાયેલા નજરે પડ્યા હતા। દુકાનમાં તપાસ કરતા અંદર તમામ ચીજ વસ્તુઓ વેરણ છેરણ પડેલી હતી। કોમ્પ્લેક્સમાં તસ્કરોએ પગલા પડ્યાની વેપારીઓને ખબર પડતા તુરંત પોલીસને જાણ કરાઈ હતી। પોલીસની તપાસમાં તસ્કરોને માત્ર એક જ દુકાનમાંથી રૂપિયા રોકડા 20,000 મળ્યા હતા, જ્યારે અન્ય 2 દુકાનમાં તસ્કરોને ફોગટનો ફેરો થયો હતો। ચોરીના બનાવને પગલે વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે। આજે રાતે પ્લેનર માર્કેટમાં આંગળીયા પેઢીની દુકાનો આવેલી છે। એમાં 3 દુકાનમાં તાળા તૂટેલ છે। એમાં એક દુકાનમાંથી રોકડા 20,000 ગયા છે, બીજી દુકાનમાંથી કાંઈ ગયેલ નથી। અહીં દુકાનમાં ચોકીદાર પર રાખેલ છે, પણ ચોકીદારની પૂછપરછ કરતા એવું જણાવે છે કે હું રાતે અહીં સુવા માટે જ આવું છું। સીસીટીવી કેમેરામાં છે પણ એમાં બરોબર આવતું નથી, દુકાનના શટર તોડીને।
રાજકોટ શહેરમાં શેરી ગલીમાં ફૂટી નીકળેલા લુખ્ખાઓ શહેરીજનોને બાનમાં લઈ આતંક મચાવી રહ્યા છે. ત્યારે મંગળવાર સાંજે કુખ્યાત ગુલ મોહમ્મદ ગફ્ફાર કટારિયા ઉર્ફે ગુલ્યો અને તેની ગેંગે વાહનોમાં તોડફોડ કરી યુવતીઓ પર સામૂહિક બળાત્કાર ગુજારી આતંક મચાવ્યો હતો. ત્યારે ગુલ્યો અને તેની ગેંગનો આતંક ગણેશનગર અને રોહિદાસપરા વિસ્તારમાં તો ખૂબ જ છે. ગુલિયા અંગે વાદ કરતા પણ આ વિસ્તારવાસીઓ ધ્રુજવા માંડે છે. ગુલિયા ગેંગના અસામાજિક તત્વો સરેઆમ દારૂ જુગારના ધંધા ચલાવે છે અને લોકોને હેરાન પરેશાન કરે છે. તો આ લુખ્ખાઓના ખોફથી ત્રણ વિસ્તારની બહેન દીકરીઓ ઘરની બહાર પણ નીકળી શકતી નથી. ભ્રષ્ટ પોલીસ, નમાલા શાસકો અને તકવાદી સદભાવનાના પાપે એ વિસ્તારમાં ગુંડાગીરીએ માજા મૂકી છે. ગુલિયા ગેંગનો એવો અમાનુષી ત્રાસ છે કે એ વિસ્તારના દલિતો પાસે હવે હિજરત કરવા સિવાયનો જાણે કે કોઈ જ વિકલ્પ બચ્યો નથી. ત્યારે દલિત સમાજ દ્વારા આજરોજ આ ગુંડાગીરી સામે ધોરણસરની કાર્યવાહી કરવા અને સામાજિક સુરક્ષા પૂરી પાડવા બાબતે પોલીસ કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. દલિત સમાજની એક યુવતી સાથે જે બનાવ બન્યો અને એના કારણે જે વ્યક્તિ એક અસામાજિક તત્વ છે, અમારી લડાઈ કોઈ સમાજ સામેની નથી, માત્ર ને માત્ર અસામાજિક તત્વ છે એની સામે છે. અમારી સમાજનો કોઈ અસામાજિક તત્વ હશે તો અમે એને પણ નહીં સાખી લઈ અને બીજો કોઈ હશે તો અમે એને પણ નહીં સાખી લઈ. જે રીતે થાનમાં બનાવ બન્યો ત્યારે થાનમાં અમારી લડાઈ એક પીએસઆઈ સામે હતી, કોઈ સમાજ સામે અમારી લડાઈ નહોતી. અહીંયા પણ કોઈ સમાજ સામે અમારી લડાઈ નથી. અમારી લડાઈ માત્ર ને માત્ર એ વ્યક્તિ સાથે છે જે સમાજમાં આવી અને દરેક સમાજના લોકોને હેરાન કરે છે. માત્ર દલિત સમાજના નહીં, પણ દલિત સમાજે આજે આગેવાની લીધી છે. બીજી સમાજના લોકો બોલી નથી શકતા. પોલીસ કમિશનરને એ જ રજૂઆત છે અમારી કે આવા અસામાજિક તત્વોને અને રાજકોટની શાંતિને દોડવાનું જે લોકો કામ કરી રહ્યા છે એ તત્વોને વહેલી તકે પકડે. પોલીસનું કામ આવા ગુંડાઓને પકડવાનું છે અને છાવરવાનું નથી. એટલે વહેલી તકે આવા લોકોની પકડી એની પાસામાં ધરપકડ થાય, એ લોકોને તડીપાડ થાય. આ જ વિસ્તારમાં નહીં, તમામ વિસ્તારમાં આવા જે લોકો છે એને આઈડેન્ટિફાઈ કરી અને વહેલી તકે તડીપાર કરે એવી અમારી માંગણી છે. અને ભવિષ્યમાં અહીંયા આવા બનાવો ન બને એના માટે ત્યાં કાયમી માટે પોલીસ ચોકીનું એક નિર્માણ થાય અને ત્યાં કાયમી માટે પોલીસ ચોકી રહે. આ પહેલાં પણ મારામારી થઈ હતી અને એના પણ પરિણામો આપણે જાણીએ છીએ. એટલે બહુ શાંતિપૂર્વક રાજકોટની શાંતિ જળવાઈ રહી એના માટે અમે લોકો પોલીસ કમિશનરને બહુ નમ્ર વિનંતીથી રજૂઆત કરીએ છીએ. અને અમે સાથે સાથે એ પણ કહીએ છીએ કે અમે શાંત બેઠા છીએ એનો મતલબ તમે અમે નિર્માલીએ છીએ એ પણ ન સમજતા. અમને પણ ઘણું બધું આવડે છે, પણ રાજકોટના બધા લોકો હળીમળીને રહી છે અને શાંતિ જળવાઈ રહે એવો અમારો પણ પ્રયત્ન છે. તો 1 વર્ષ પહેલા ગુલિયાના ભાઈ સત્તારની હત્યા થયા બાદ ગુલિયો બેફામ બની ગયો છે. તેની ગેંગમાં 17 થી 20 લુખ્ખાઓ છે. આ બધાએ ગણેશનગર શેરી નંબર 8 અને 11 ના ખૂણા પર આવેલી હનુમાનજીની દેરી પર કબજો જમાવી લીધો છે. ભૂતકાળમાં તો એક વખત મૂર્તિ પણ તે લોકોએ ગુમ કરી દીધી હતી. ગુલિયા ગેંગના આ આતંક સામે ગરીબ કોને ફરિયાદ કરે? પોલીસ તો ગુલિયાના ગોઠણ ચાટતી હોવાથી ફરિયાદ કરવાની હિંમત કરે તો ગુલિયો બેવડા જોરથી આતંક વરસાવે છે એમ પણ જણાવાયું હતું. એ વિસ્તારના દલિતોના જણાવ્યા મુજબ ગુલિયાએ ત્યાં દલિતોના 10 મકાન પણ પડાવી લીધા છે અને ગુલિયાના ખોફથી કારખાના પણ બંધ કરવા પડ્યા છે. ત્યારે આ લુખ્ખાઓના ત્રાસ સામે રક્ષણ મેળવવા દલિત સમાજ દ્વારા કમિશનરને આવેદન પાઠવવામાં આવ્યું હતું.